હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સુરતી લોચો। એટલે કે આપણે કોઈપણ જાતનો દાળ પલાળ્યા વગર કે આથો લાવવાની ઝંઝટ વગર આપણે આજે આ લોચો બનાવવાના છે। એના માટે આપણે 1 વાટકી ચણાની દાળ, 1 મોટી ચમચી અડદની દાળ અને 2 ચમચી પૌવા લઈશું। સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં ચણાની દાળ, અડદની દાળ અને પૌવાને ઉમેરીશું। પૌવાને તમે જાડા કે પાતળા કોઈપણ જાતના પૌવા લઈ શકો છો। આ દાળને આપણે પીસીને એનો લોટ તૈયાર કરવાનો છે। આ લોટને આપણે ઢોકળા જેવો કરકરો જ રાખવાનો છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો। હવે આપણે આ લોટને ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી અંદર દાળના કોઈ પીસ રહી ગયા હોય તો તે નીકળી જાય। આ રીતે આપણે આ લોટને સરસ રીતે ચાળી લઈશું અને હવે આ લોટની અંદર 1 વાટકી છાશ ઉમેરીશું અને 1 વાટકી પાણી ઉમેરીશું। હવે આ લોટને આ છાશ અને પાણીની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમને ખાટું ભાવતું હોય તો તમે અંદર છાશ વધારે પણ ઉમેરી શકો છો। મારા ઘરમાં કોઈને ખાટું પસંદ નથી એટલે મેં અત્યારે 1 જ વાટકી છાશ લીધી છે। હવે આપણે લોચાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક મસાલો તૈયાર કરશું। એના માટે કાશ્મીરી મરચું 1 ચમચી, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલું સંચળ લઈશું અને આ ત્રણેય મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ મસાલાથી લોચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે 2 લીલા મરચાંને કટ કરીશું અને 1 નાનો કટકો આદુને કાપી લઈશું। આ આદુ અને મરચાંને આપણે સરસ રીતે ખાંડી લેવાના છે, એની સરસ ફાઇન પેસ્ટ કરી દેવાની છે, જેથી આદુનો અંદર પીસ મોટામાં ના આવે એવું સરસ રીતે આપણે ખાંડી લેવાનું છે। તો આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ લોટને 2 કલાક થઈ ગયા છે એટલે લોટ આપણો સરસ ફૂલી ગયો છે અને હવે આ બેટરને આપણે 5 થી 10 મિનિટ સતત હલાવતા રહીશું અને ત્યાર પછી અંદર સ્વાદ મુજબ મીઠું, થોડી હળદર, આદુ મરચાંની પેસ્ટ અને 1 ચપટી હિંગ ઉમેરીશું અને ફરીથી આપણે આ બેટરને હલાવી લઈશું। આ બેટરને ફરીથી આપણે અંદર 2 વાટકી પાણી ઉમેરીશું અને સરસ રીતે ફેટી લઈશું। આ બેટર આપણે એકદમ પતલું બનાવવાનું છે, એને ઢોકળા કરતાં પણ પાતળું બનાવવાનું છે। તમે જોઈ શકો છો કે એક તારમાં પડે એવું આપણે બેટર તૈયાર કરવાનું છે। હવે આ સ્ટીમરને આપણે 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પતલું છે। હવે અંદર 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું, તમે એની જગ્યાએ ઈનો પણ ઉમેરી શકો છો અને આને મિક્સ કરી લેશું। હવે આપણે સ્ટીમરમાં આ બેટરને ઉમેરી દેશું। થાળીમાં મેં કોઈપણ જાતનું તેલ કે ઘી લગાવ્યું નથી, છતાં પણ તે સરળતાથી નીકળી જાય છે। હવે આપણે બેટરને આ થાળીમાં ઉમેરી દઈશું અને આપણે આ લોચાને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। તો 15 મિનિટ પછી આપણો આ લોચો તૈયાર છે। હવે આપણે એને આ રીતે તાવીથાની મદદથી કાઢીશું અને જ્યારે તમારે લોચો બનાવવો હોય ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે ખાવાનો હોય ત્યારે જ આપણે એને સ્ટીમ કરવાનું છે, કેમ કે જો તમે સ્ટીમ કરીને પડ્યું રાખશો તેથી ઢોકળાની જેમ એના પીસ થઈ જશે। એટલે તમારે સ્ટીમ કર્યા પછી તરત જ એનો ખાવામાં ઉપયોગ કરી લેવો। ત્યાર પછી અંદર આપણે 1 ટીપરી સિંગતેલ ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એ ઉમેરીશું અને એની ઉપર ઝીણી સેવ નાખીશું અને ત્યાર પછી ઉપર ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરીશું। તો તૈયાર છે આપણો સુરતી લોચો। જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જો તમે આ મારા વિડીયોને ફેસબુક ઉપર જોતા હોય તો મારા પેજને ફોલો કરજો। થેન્ક યુ।